પહેલા પેટ ભરીને જમી લે. માણેક માટે જરાય રાખવાનું નથી. અને તારા બનેવી માટે આ અલગથી થાળી રાખી છે. આમાંથી એક પહેલા આમે બનેવેલા લોચું જ ખાય છે ને. વાહ 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 બેના, ગમે તે કહો, બોલણ છે જ આપલી, પણ જમવાનું સરસ બનાવે છે. બેના, એક વાત મને કે, તે તારા ઘરનું બધું જ અનાજ મારા ઘરે મોકલી દીધું છે. સારું કર્યું, પણ ઘરમાં કોઈને શંકા તો નહીં જાય ને? શંકા જશે તો આપણે કહી દેવાનું કે આપણા ઘરમાં એક પરોપકારી જીવ છે, નરસિંહ. એને બધું જ અનાજ ગરીબોને આપી દીધું. બેના, તને શું લાગે છે, માણેક ભૂખી રહેશે તો નરસિંહ એના માટે ઢોકળા કમાવા જશે? ના જાય તો માણેક ના નસીબ. આપણે કેટલા ટકા? તું જમવાનું જમ. જમ જમ જમ. માણેક શું છે ને કે પુલણ જે જમવાનું લાવી હતી એમાંથી બસ હવે થોડુંક જ બચ્યું છે. મારે તો જમવું જ પડશે. શું છે ને કે મને બહુ ફેર આવી રહ્યા છે. બધું છે ને આમ ધૂંધળું ધૂંધળું દેખાઈ રહ્યું છે. અને મને તો વૈદ બાપાએ કહ્યું છે કે જીવનભાઈ જમવાનું રાખો, બહુ સુકાઈ ગયા છો, એટલે હું જમવા બેઠો છું. અને બાકી ઘરમાં જમવાનું ઓછું છે ને, એટલે થોડુંક જ ખાઉં છું. તે પણ બેનાની થાળીમાંથી જો ને. અને આ થાળી તો તારા મોટા ભાઈ માટે રાખી છે, એમને ઔષધિ આપવાની ને, એટલે તો એક કામ કરજા, આ તારા મોટા ભાઈને જમાડી આવ. હા, જા. સાચે જ પહેલા મને આવું કરવાની બહુ મજા આવે છે. એના મને પણ. તને ખબર છે, આને આસુરી આનંદ કહેવાય. કઈ વાંધો નહીં, તું જમ ને શાંતિથી જમ. આહા, ચાપડી હારું બનાવ્યું છો. ભાઈ જમી લો. ના, પેલા તમે જમી લો. ચલો. તમે મારી ચિંતા ના કરશો, તમે જમી લો. મોટા ભાઈ કેમ આવું કરો છો? મોટા ભાઈ કેમ જીદ કરો છો? માણે કેટલા હેતથી જમાડી રહી છે અને તમે ના પાડો છો. લાવો. હા મોટા ભાઈ, માણેક જ તમને જમાડી રહી છે, પણ તમે જમતા નથી એટલે હું જમાડું છું. લો. હું કઈ જ નથી સાંભળવા. પહેલા તમે જમી લો, પછી બીજી બધી વાત.
મને ખબર પડી. વામન મંદિરે આવ્યો હતો. એણે મને કહ્યું કે માણેક સાથે ભટકાયો હતો. માણેક, તમને ક્યાંય વાગ્યું તો નથી ને? ઉઠતા બેસતા જરા સંભાળજો, આજુબાજુ જોઈને ચાલજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાયે જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાયે જાણે રે. પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ના આણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાયે જાણે. માણેક, હવે આપણે પણ જમી લઈએ. મને ખબર છે તમે મારા વગર જમ્યા નહીં હો,